Example number 5. Fx is equal to x cube minus 6x square plus 9x plus 15. पहला f dash x 3x square minus 12x plus 9. F double dash x is equal to 6x minus 12. F dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ 3x square minus 12x plus 9 is equal to 0. 3 common. X square minus 4x plus 3 is equal to 0. આ 3 આ બાજુ છેદમાં અને આના અવયવ x minus 3 into x minus 1 is equal to 0. Therefore x is equal to 3 अथवा x is equal to 1. x is equal to 3 માટે મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકીએ. f double dash 3 is equal to 6 into 3 minus 12 is equal to 18 minus 12 is equal to 6 positive. f double dash positive आयो. Therefore f a x is equal to 3 આગળ સ્થાનીય ન્યૂનતમ છે स्थानीय न्यूनतम मूल्य is equal to f of 3 વિધેયમાં x is equal to 3 મૂકી દઈએ is equal to 3 cube minus 6 into 3 square plus 9 into 3 plus 15 27 minus 9 into 6 54 plus 27 plus 15 27 plus 20 54 cancel is equal to 15. स्थानीय न्यूनतम मूल्य 15 મળ્યું. હવે x is equal to 1 માટે x is equal to 1 માટે મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકી દઈએ. f ડબલ ડેશ 1 is equal to 6 into 1. 6 into 1 minus 12 is equal to minus 6 less than 0. Therefore f a x is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ છે. સ્થાનીય મહત્તમ છે એના પરથી હવે x is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધીએ. સ્થાનીય મહત્તમ મૂલ્ય मूल्य is equal to f of 1. x is equal to 1 મૂકી દો વિધેયમાં is equal to 1 cube minus 6 into 1 square એટલે 1 plus 9 plus 15 minus 5 plus 15 10 plus 9 19 એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય આવ્યું 19 અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું 15. Example number 6. gx is equal to x upon 2 plus 2 upon x, x greater than 0. आप शरत खास समझो. g dash x is equal to 1 by 2 minus 2 by x square. x નું વિકલન 1 by 2 તો અચળ x નું 1 1 upon 2 અચળ 1 upon x નું વિકલન minus 1 upon x square. g double dash x આ તો 0 is equal to minus 2 1 upon x square નું વિકલન x raised to minus 2 કરવાનું, ઘાત આગળ લાવી દેવાની, ઘાત ઘટાડી દેવાની, તો 4 upon x cube થશે. હવે g dash x is equal to 0. Therefore 1 by 2 minus 2 upon x square is equal to 0. 1 by 2 is equal to 2 upon
2 upon x square. Therefore x square is equal to 4. Therefore x is equal to plus or minus 2. परंतु x greater than 0. Therefore x is equal to 2. અહીંયા કોઈ શરત ના આપી હોય તો x is equal to plus or minus 2, x is equal to 2 માટે અને x is equal to minus 2 માટે બંને માટે આપણે કિંમત શોધવાની મહત્તમ કે અને ન્યૂનતમ. હવે મળેલ x ની કિંમતને g ડબલ ડેશ માં મૂકી દઈએ. x is equal to 2 માટે g double dash 2 is equal to 4 upon 2 cube is equal to 4 by 8 is equal to 1 by 2 positive. Therefore GA x is equal to 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય વિધેયમાં x is equal to 2 મૂકી દો. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય g of 2 upon 2 plus 2 upon 2 1 plus 1 is equal to 2. એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2 આવ્યું. અહીં જો શરત ના હોય તો x is equal to -2 માટે પણ આપણે કિંમત શોધવાની. અહીંયા શરત આપી છે x greater than 0 એટલે ફક્ત x is equal to 2 માટે જ આપણે કિંમત શોધી. શરત ના હોય તો -2 માટે પણ જે કિંમત સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ જે કિંમત આવતી તે શોધવાની. એક્ઝામ્પલ નંબર 7 gx is equal to 1 upon x square plus 2 g dash x અને લખાય 1 x square plus 2 raised to minus 1. હવે આનું વિકલન કરીએ. ઘાત આગળ ને ઘાત ઘટાડી દેવાની અને આનું વિકલન into 2x minus 2x upon x square plus 2 whole square. હવે આનું દ્વિતીય વિકલન થઈ શકશે. દ્વિતીય વિકલન સરળ જ છે, પરંતુ કોઈક એક્ઝામ્પલ એવા હશે કે જેમાં દ્વિતીય વિકલન સરળ ના હોય તો પ્રથમ વિકલ કસોટીનો ઉપયોગ કરીને સ્થાનીય મહત્તમ ન્યૂનતમ શોધવાનું. આપણે આમાં દ્વિતીય વિકલન નથી કરતો. દ્વિતીય વિકલન આનું કરી શકાશે. -2 ને અચળ બહાર રાખી દેજો. ભાગાકારની રીતે આનું દ્વિતીય વિકલન થશે જ. બરાબર, દ્વિતીય વિકલન કરી શકાશે, સરળ જ છે. પણ હું પ્રથમ વિકલન કસોટીથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ શોધી રહ્યો છું. હવે g dash x is equal to 0. Therefore -2x upon x square plus 2 whole square is equal, આને આમ ગુણી કાઢો. 0 બાજુ -2 ને છેદમાં લઈ જાઓ. Therefore x is equal to 0. હવે પ્રથમ વિકલ કસોટીનો દ્વિતીય વિકલન કસોટી કરશો તોય તમારે x ની કિંમત તો શોધવાની આવશે જ. x ની કિંમત g dash is equal to 0 ની મદદથી x ની કિંમત શોધવાની આવશે. પણ હું ફક્ત પ્રથમ વિકલ કસોટીનો જ ઉપયોગ કરું છું. દ્વિતીય વિકલન કસોટીથી પણ આ એક્ઝામ્પલ ગણી જ શકાય છે. બરાબર, તો પ્રથમ વિકલ કસોટીમાં આપણે c ઓપન ઇન્ટરવલ c h2c c2c h અને f નો નિર્ણય. c એટલે આપણે x ની જે કિંમત મળી એને c લઈ લઈએ છે. એટલે 0 h 0 ઓપન ઇન્ટરવલ -h2 0 ઓપન ઇન્ટરવલ 0 to h અને f નો નિર્ણય. ઓકે, હવે 0 થી સહેજ નાની સંખ્યા નજીકમાં h પોઝિટિવ છે. બરાબર, આ h પોઝિટિવ છે. h પોઝિટિવ અને ઘણો નાનો છે. હવે 0 થી સહેજ નાની સંખ્યા, દાખલા તરીકે -0.1, 0 થી સહેજ નાની સંખ્યા -0.1 આમાં મૂકીએ. -0.1 આ કામ તમે રફમાં કરી શકશો. 0 થી નાની સંખ્યા દાખલા તરીકે
x is equal to minus 0.1 g dash માં મૂકું છું તો g dash minus 0.1 is equal to minus 2 into minus 0.1 અને minus point નો વર્ગ પ્લસ છેદ તો પોઝિટિવ જ થવાનો છે અંશ જોઈએ અંશ પણ પોઝિટિવ થઈ ગયો અંશ પોઝિટિવ થઈ ગયો એટલે g dash x પોઝિટિવ થયો એટલે આ અંતરાળ ઓપન ઇન્ટરવલ -h20 માં g dash x પોઝિટિવ થયો હવે આ અંતરાળ ઓપન ઇન્ટરવલ 0 to h માં 0 ની વધુ નજીક સહેજ નાની કિંમત દાખલા તરીકે 0.1 જ લઉં છું +0.1 લો અથવા +0.2 લઈએ દાખલા તરીકે x is equal to 0.2 અહીંયા મૂકી દઉં તો g dash 0.2 is equal to -2 into 0.2 છેદમાં -0.2 નો વર્ગ +2 હોલ સ્ક્વેર છેદ તો પોઝિટિવ થવાનો છે આ અંશ નેગેટિવ થયો એટલે આખો આન્સર નેગેટિવ થશે એટલે આ અંતરાલની અંદર g dash x નેગેટિવ થયો g dash x પોઝિટિવ માંથી નેગેટિવ એટલે ધનમાંથી ઋણ બન્યો એટલે f નો નિર્ણય આવ્યો સ્થાનીય મહત્તમ એટલે આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે બરાબર g dash x is equal to 0 લઈને x ની કિંમત પ્રથમ વિકલ્પ કસોટીનો ઉપયોગ કર્યો તમે દ્વિતીય વિકલ્પ કસોટીનો પણ ઉપયોગ કરી શકશો જો તમને વિકલન દ્વિતીય વિકલન અટપટું બનતું હોય તો દ્વિતીય વિકલન ના કરતા ફક્ત પ્રથમ વિકલન કસોટીનો જ ઉપયોગ કરી લેવાનો પ્રથમ વિકલ્પ કસોટીમાં g dash x બરાબર 0 લઈને x ની કિંમત શોધવાની એટલે આપણો અંતરાળ c -h2 c to c plus h c is equal x is equal to જે શોધ્યાને c આગળ અંતરાળ બનાવી દેવાના ઓપન ઇન્ટરવલ -h20 0 to h અને h પોઝિટિવ છે દરેકમાં h પોઝિટિવ જ આવશે હવે આ અંતરાળમાંથી 0 થી સહેજ નાની કિંમત અહીંયા મૂકી દીધી અને 0 થી મોટી કિંમત આમાં મૂકી તો g dash x કેવો બને છે g dash x આમાં આ અંતરાળમાં પોઝિટિવ અને આ અંતરાળમાં નેગેટિવ એટલે g dash x ઋણ ધનમાંથી ઋણ બને છે ધનમાંથી ઋણ બને એટલે સ્થાનીય મહત્તમ આ તો ફક્ત સ્થાનીય મહત્તમ વિધેય સ્થાનીય મહત્તમ છે એવું નક્કી થયું આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધીએ સ્થાનીય મહત્તમ મૂલ્ય x is equal to 0 આગળ એટલે f g of 0 વિધેયમાં x is equal to 0 મૂકી દઈએ 1 upon 0 plus 2 is equal to 1/2 સ્થાનીય મહત્તમ મૂલ્ય 1/2 આ જે મેથડ બતાવી છે તમારે અહીંયા આગળ પોઝિટિવ g dash x પોઝિટિવ કે g dash x નેગેટિવ કેવી રીતે આયા એની મેં મેથડ રફ વર્કમાં બતાવી છે તમને કે 0 થી સહેજ નાની સંખ્યા મેં -0.01 આમાં મૂક્યા તો g dash 0.01 નેગેટિવ પોઝિટિવ થાય છે 0 થી સહેજ મોટી સંખ્યા દાખલા તરીકે 0.2 આમાં મૂક્યા તો g dash x નેગેટિવ થાય છે એટલે એનું ચિહ્ન ધનમાંથી ઋણ બન્યું એટલે સ્થાનીય મહત્તમ ઋણમાંથી ધન બને તો સ્થાનીય ન્યૂનતમ થાય સ્થાનીય મહત્તમ થયું એના પરથી સ્થાનીય મહત્તમ મૂલ્ય એટલે વિધેય સ્થાનીય મહત્તમ છે x is equal to 0 આગળ વિધેય સ્થાનીય મહત્તમ છે એ નક્કી થયું એના પરથી મૂલ્ય શોધ્યું આ ફક્ત પ્રથમ વિકલ્પ કસોટીનો ઉપયોગ કરીને શોધ્યું દ્વિતીય વિકલ્પ કસોટીમાં તમારે g dash x શોધવાનું g dash x is equal to 0 લઈને x ની કિંમત શોધવાની એ x ની કિંમતને g dash માં મૂકી દેવાનું જો g dash નેગેટિવ આવે તો સ્થાનીય મહત્તમ અને એ x ની કિંમતને આપણે વિધેયમાં મૂકી દેવાનું દ્વિતીય વિકલ્પ કસોટી પણ તમને ખ્યાલ જ છે અને આ જે વર્ક કર્યું મેં રફ વર્કમાં બતાવ્યું છે વર્ક Example number 8 fx is equal to x into under root 1 minus x f dash x ગુણાકારની રીતે x નું વિકલન 1 as it is 1 into root 1 minus x plus x as it is root નું વિકલન 1 upon 2 into root 1 minus x અને 1 minus x નું વિકલન -1
इज इक्वल टू 2 रूट 1 माइनस एक्स लसा ले लिए 2 इंटू 1 माइनस एक्स अपॉन 2 इंटू रूट 1 माइनस एक्स इज इक्वल टू 2 माइनस 2x अपॉन 2 इंटू रूट 1 माइनस एक्स 2 माइनस 3x अपॉन 2 इंटू रूट 1 माइनस एक्स। હવે દ્વિતીય વિકલન સરળ જ છે, પણ દ્વિતીય વિકલન કરતા પ્રથમ વિકલન થી તમને ઈઝીલી આન્સર પેલામાં આન્સર તો ઈઝીલી આવે જ છે, પણ થોડુંક દ્વિતીય વિકલન અટપટું લાગશે તમને। ભાગાકારની રીતે જાણો દ્વિતીય વિકલન કરવાનું છે, દ્વિતીય વિકલન અઘરું નથી। હું પ્રથમ વિકલન કસોટીનો જ ઉપયોગ કરીને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધીએ। હવે f dash x is equal to 0, therefore 2 minus 3x upon 2 into root 1 minus x is equal to 0। છેદ 0 થવાનો નથી, કારણ કે x છે ઓપન ઇન્ટરવલ 0 થી 1 ની કોઈ પણ કિંમત હશે છેદ 0 થશે નહીં, અને આમ ગુણી કાઢીએ 2 minus 3x is equal to 0, 2 is equal to 3x, therefore x is equal to 2 by 3 belongs to open interval 0 to 1 માં આવે છે 2 by 3 એટલે 0.66 આવશે। હવે આ x ની કિંમતથી આપણે અંતરાલ પાડી દઈએ। અંતરાલ 2 by 3 આ રીતે આપ્યું છે આપણને 0 2 by 3 1, એટલે આ 2 by 3 ઓપન ઇન્ટરવલ 0 થી 1 ની વચ્ચે આવે છે, એટલે આપણે અંતરાલ આ રીતે c h to c ઓપન ઇન્ટરવલ c h to c ઓપન ઇન્ટરવલ c to c plus h અને f નો નિર્ણય। હવે અહીંયા આગળ c x આપણે જે x ની કિંમત શોધી અને c સમજી લેવાના, એટલે ઓપન ઇન્ટરવલ 0 to 2 by 3 અને ઓપન ઇન્ટરવલ 2 by 3 to 1, એટલે આપણને ઓપન ઇન્ટરવલ 2 by 3 થી 0 થી 2 by 3 કરતા નાની સંખ્યા એટલે 0 થી નાની ના લેવાય, એટલા માટે અંતરાલમાં અહીંયા 0 to ઓપન ઇન્ટરવલ 0 to 2 by 3 અને ઓપન ઇન્ટરવલ 2 by 3 to 1 આ રીતે અંતરાલ લઈ લીધો। હવે 2 by 3 થી નાની સંખ્યા એટલે 0.66 એના કરતા નાની સંખ્યા 2 by 0.5, દાખલા તરીકે x is equal to 0.5, x is equal to 0.5 f dash x માં મૂકીએ f dash 0.5 is equal to 2 minus 3 into 0.5, 2 into under root 1 minus 0.5 under root 0.5। આને કોઈ કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપવાની બહુ જરૂર નથી, આપણે તો ફક્ત એવું જ જોવું છે કે f dash 0.5 પોઝિટિવ થાય છે કે નેગેટિવ થાય છે। 2 minus 1.5 upon 2 into under root 0.5 આ થશે 0.5 upon 0.5 upon 2 into under root 0.5 એટલે પોઝિટિવ આવ્યું, એટલે f dash x આ અંતરાલમાં ઓપન ઇન્ટરવલ 0 to 2 by 3 માં પોઝિટિવ છે। હવે 2 by 3 થી એટલે 0.66 થી નાની સંખ્યા એટલે નેગેટિવ સુધી ના જતા રહેતા, કારણ કે આપણો અંતરાલ ઓપન ઇન્ટરવલ 0 થી 1 માં છે, એટલે લોઅર લિમિટ 0 to 2 by 3 અને 2 by 3 થી 1 એ રીતે અંતરાલમાં આપણે સંખ્યા વિચારવાની। હવે x is equal to 2 by 3 થી મોટી સંખ્યા, દાખલા તરીકે 0.7 લઉં છું, 0.7 લઉં છું અને આમાં મૂકું છું f dash 0.7। આ વર્ક તમે રફ વર્કમાં અથવા જ્યાં રફ વર્કમાં ના કરો ને આ રીતે કરશો 0.8 લો તો પણ ચાલે, is equal to 2 minus 3 into 0.7 upon 2 into root 1 minus 0.7। હવે આનું સાદુરૂપ નથી આપતો, મારે ઇન્ટરેસ્ટ આ આન્સર પોઝિટિવ છે કે નેગેટિવ છે એમાં છે। 2 minus 2.1 છે એઝ ઇટ ઇઝ, આન્સર આવશે
-0.1 છેદ તો એઝ ઇટ ઇઝ છેદ તો વર્ગમૂળમાં નેગેટિવ સંખ્યા આવવા નથી. સાદુરૂપ આપીને મારે આન્સર શું આવે છે નથી જોઈતો, મારે પોઝિટિવ નેગેટિવ બને છે એ જ જોવાનું છે. એટલે -0.1 બન્યું તો આમાં f' નેગેટિવ બન્યું એટલે પોઝિટિવ માંથી નેગેટિવ થયું તો f સ્થાનીય મહત્તમ છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય x = 2/3 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય f of 2/3 આમાં મૂકી દઈએ 2/3 into √1 minus 2/3 3 minus 2 1 1/3 એટલે 2/3 into 1/√3 is equal to 2/3√3. આની અંદર લસા લીધો 3 minus 1 2 3 minus 2 1 upon 3 √1 upon 3 1 નો સ્ક્વેર રૂટ 1 upon √3 આ રહ્યા એટલે 2/3√3 આ આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું. આ વર્ગ રફ વર્ગમાં કરજો તમે 0.7 જ લેવા એવું જરૂર નથી 0.8 લેજો પણ 0 થી નાની ના લેતા આમાં 1 થી મોટા ના લેતા એટલું ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 4 સાબિત કરો કે નીચે આપેલા વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. f' is equal to e raised to x for all x belongs to R માટે f' પોઝિટિવ થાય. x ની કોઈ પણ કિંમત લેશો x પોઝિટિવ લેશો તો e raised to x રહેશે, x નેગેટિવ લેશો તો 1 upon e raised to x. e નું આશરે મૂલ્ય 2.73 છે એટલે 2.73 દાખલા તરીકે હું 2 લઉં છું 2.73 નો સ્ક્વેર એટલે પોઝિટિવ થશે. દાખલા તરીકે e ની -2 એટલે e raised to -2 2.73 raised to -2 પણ છેદમાં જશે એટલે 1 upon 2.73 હોલ સ્ક્વેર એ પણ પોઝિટિવ થઈ જવાનું છે. therefore f બધું વિધેય છે therefore f ને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. બીજો એક્ઝામ્પલ f(gx) = log x gx = log x. log ધન વાસ્તવિક સંખ્યાનો જ log વ્યાખ્યાયિત થાય એટલે આ gx નો પ્રદેશ gx નો એટલે log નો પ્રદેશ x > 0 છે. હવે g' શોધીએ. g' = 1 upon x. gx નો પ્રદેશ log હંમેશા ધન વાસ્તવિક સંખ્યાનો વ્યાખ્યાયિત થાય એટલે મેં x > 0 નો પ્રદેશ લખ્યો. હવે g' માં x ની કિંમત આપણે એના પ્રદેશમાંથી લઈએ છે પણ પ્રદેશ તો ધન વાસ્તવિક છે. for all x > 0 માટે 1 upon x પોઝિટિવ થાય therefore g' પોઝિટિવ થાય therefore g વધતું વિધેય છે therefore g of x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. કારણ કે g આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે વિધેય બરાબર વિધેય પરથી આપણે f' કે g' શોધીએ છીએ. f' = 0 થાય તેવી x ની કિંમત મળવી જોઈએ. આમાં g' = 0 થાય એવી x ની કિંમત x > 0 માંથી નહીં મળે એટલે g' = 0 થાય તેવી કિંમત મળતી નથી. આપણે આનો પ્રદેશ x > 0 છે ધન વાસ્તવિક સંખ્યાનો log વ્યાખ્યાયિત થાય એટલે પ્રદેશમાંથી જ આપણે કિંમતો વિચારીએ એટલે 1 upon x પણ પોઝિટિવ જ થવાનું છે એટલે વધતું વિધેય થયું એટલે gx ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. hx ત્રીજું hx = x³ plus x² plus x plus 1. આના પરથી
h dash x is equal to 3x square plus 2x plus 1. હવે h dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ. h dash x અને h double dash x શોધે તો શોધી નાખજો, નહીં શોધો તો ચાલશે. સીધું h dash x is equal to 0 લઈને 3x square plus 2x plus 1 is equal to 0. અહીંયા અવયવ પડતા નથી એટલે d શોધી કાઢો. d is equal to b square minus 4ac. b એટલે 2, a is equal to 3, b is equal to 2, c is equal to 1. 2 square minus 4 into 3 into 1, 4 minus 12 minus 10 less than 0. Therefore h dash x ના વાસ્તવિક બીજ ન મળે. x ની કિંમત આપણે વાસ્તવિક સંખ્યા નથી મળતી. Therefore h dash x is not equal to 0. h dash x is equal to 0 થાય તેવી કિંમત આપણને મળતી નથી. Therefore h of x ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. અહીંયા પણ એવું g dash x is equal to 0 થાય તેવી x ની કિંમત મળે નહીં, કારણ કે આપણે x પ્રદેશમાંથી પોઝિટિવ જ લેવાનો છે. પોઝિટિવ લઈએ તો જ વિધેય, પહેલા તો પોઝિટિવ લઈએ તો જ આ વિધેય વ્યાખ્યાયિત થાય, તો વિધેય વ્યાખ્યાયિત ના થાય. અહીંયા તમે પોઝિટિવ કે નેગેટિવ કિંમત લો છો તો પણ f dash x 0 થતા નથી, પોઝિટિવ જ થાય છે. આ દરેક એક્ઝામ્પલમાં x નું મૂલ્ય મળતું નથી, એટલે મહત્તમ કે ન્યૂનતમ વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. એક્ઝામ્પલ નંબર 5. આપેલ અંતરાલમાં નીચેના વિધેયોના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. વૈશ્વિક એટલે કોઈકવાર એક્ઝામ્પલમાં નિરપેક્ષ મહત્તમ તથા નિરપેક્ષ ન્યૂનતમ, બરાબર, એ વર્ડ્સ પણ વાપરી શકે છે. સાથે સાથે આ એક્ઝામ્પલમાં એવું પણ પૂછી શકે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ તથા વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધો. તો એમાં સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા પડે. આપણે એના માટે રીત બતાવું છું. આપણે એ રીત ભણી ગયા છે, સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે શોધવા. આપણા માટે નવો પ્રશ્ન છે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ માટે. તો મેથડ તો એની એ જ છે કે પહેલા f dash x શોધવાના. f dash x 3x square, f double dash x 6x, f dash x is equal to 0. f dash x is equal to 0 લઈને x ની કિંમત શોધો. 3x square is equal to 0, x is equal to 0. આ ઓપન ઇન્ટરવલમાં x ની કિંમત આવી જોઈએ. આપણને જે x ની કિંમત મળે f dash x is equal to 0 લઈને જે સમીકરણ બનાવીને જે x ની કિંમત શોધીએ એ x ની કિંમત આના ઓપન ઇન્ટરવલમાં જ આવી જોઈએ. એટલે કોઈ વાર તમે x ની કિંમત 2i કે -2i તો એ ના લેવાય કે -2 અને 2 આના ઓપન ઇન્ટરવલમાં નથી. અહીંયા તો x ની કિંમત 0 આના ઓપન ઇન્ટરવલ એટલે ઓપન ઇન્ટરવલ -2 to 2 માં છે. ઓકે, હવે આ x ની કિંમતને ડબલ ડેશ માં મૂકી દઈએ. f double dash 0 is equal to 0. દ્વિતીય વિકલન કસોટી નિષ્ફળ જાય છે, એટલે પ્રથમ વિકલન કસોટીથી આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધીશું. હવે પ્રથમ વિકલ કસોટીમાં આ રીતે પ્રથમ વિકલ કસોટી ની મદદથી એમાં ઓપન ઇન્ટરવલ c minus h to c, ઓપન ઇન્ટરવલ c to c plus h અને f નો નિર્ણય. આ c એ ઓપન ઇન્ટરવલ -2 to 2 માં આવે છે. -2 0 2 એટલે આપણે 0 minus h to 0, x is equal to 0, c is equal to 0, 0 to 0 plus h, f નો નિર્ણય 0 માઈનસ એટલે ક્યાં સુધી -2 to 0 અંતરાલ -2 to 0 અને 0 to 2 અંતરાલ લઈશું અને f નો નિર્ણય. હવે -2 to 0 માં એક દાખલા તરીકે ઓપન ઇન્ટરવલ -2 to 0 માં દાખલા તરીકે -1 લીધા અને -1 ને
દ્વિતીય વિકલ કસોટી તો નિષ્ફળ થાય છે. દ્વિતીય વિકલનનું વિચારશો નહીં, ફક્ત f' માં જ મૂકવાનું. -1 તમે f' માં મૂકશો તો 3 * -1 નો સ્ક્વેર એટલે f' પોઝિટિવ થશે. અહીંયા દ્વિતીય વિકલન કસોટી નિષ્ફળ જાય છે એટલે x ની કિંમત આપણે f' માં મૂકીશું નહીં, પ્રથમ વિકલ કસોટીમાં જ મૂકીશું. હવે 0 થી 2 માં દાખલા તરીકે 1 આમાં મૂકું છું, f' માં 1 મૂકું છું તો એ પણ પોઝિટિવ થાય છે. આમાં ચિહ્ન બંનેમાં એના એ જ રહે છે. જો ચિહ્ન અહીંયા ધન આવે, અહીંયા ઋણ આવે તો સ્થાનીય મહત્તમ. f' નેગેટિવ અને f' નેગેટિવ અને અહીંયા f' પોઝિટિવ આવે તો સ્થાનીય ન્યૂનતમ. પણ બંનેમાં આ બંને અંતરાલમાં ચિહ્ન એને જ, બંનેમાં ધન અથવા બંનેમાં ઋણ રહે તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ ન મળે કે સ્થાનીય ન્યૂનતમ ન મળે. હવે આપણે પ્રશ્ન છે વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ એટલે નિરપેક્ષ મહત્તમ અથવા નિરપેક્ષ ન્યૂનતમ માટે. એના માટે આપણને જે અંતરાલ આપ્યું છે એની અપર લિમિટ અને લોઅર લિમિટ આ વિધેયમાં મૂકી દો. f of -2 is equal to -2 cube -8, f of 2 is equal to 2 cube is equal to 8. therefore વૈશ્વિક મહત્તમ is equal to 8 અને વૈશ્વિક ન્યૂનતમ is equal to -8. તો આપણે સીધું ફક્ત આવો જ પ્રશ્ન હોય કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ શોધો તો આપણે ફક્ત આટલા જ સ્ટેપ કરવાના. f' આ સ્ટેપ કરવાનું. f' is equal to 0 લઈને x ની કિંમત શોધવાની. આ એક આ સ્ટેપ અને આ સ્ટેપ કરવા અને સીધું પછી આ સ્ટેપ કરવા. આની જરૂર નથી. પણ તમને પ્રશ્નની અંદર એવું પૂછે કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ તથા વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધો તો આપણે આ બધા જ સ્ટેપ કરવા પડે. પણ આપણે પ્રશ્નની અંદર ફક્ત વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ છે. વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ ત્યારે જ શોધી શકીએ આપણને ક્લોઝ ઇન્ટરવલ આપ્યો હોય ત્યારે જ. ક્લોઝ ઇન્ટરવલ ના આપે તો વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધી શકીએ નહીં. તો વૈશ્વિક એટલા જ આ એક્ઝામ્પલ માટેની વાત કહું, આ સૂચના માટેની વાત કહું તો આટલો એક સ્ટેપ, 2 3 4 આટલા સ્ટેપ કરવાના. આની જરૂર નથી. પછી પણ હું પ્રશ્નની અંદર આ ઉમેરી દઉં છું કે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ તથા વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધો તો આખી આ મેથડ કરવી પડે.